બાળ મિત્રો કેમ છો? મજામાં ને? તમે મને જોઈને ઓળખી જ ગયા છો કે મેથ્સનો પીરિયડ આવ્યો છે, મજા પડી ગઈ? હા, કાલે આપણે આકારો શીખાતા ને? તો આજે આપણે હવે એની આગળ પ્રશ્ન 3 શીખી ગયા હતા કે આકારો, અને દરેક આકારો જે શીખ્યા હતા એમાંથી ઈંટનો આકાર કેવો છે. બધા જ પોતે સ્કેલ, પેન્સિલ, ઇરેઝર, રબર બધું જ લઈને બેસવાનું છે. કાલે તમને મેં આપ્યો તો સમય કે ના હોય તો કાંઈ વાંધો નહીં, ગોતી લેશો. હવે આજે તો બધા પાસે ફરજિયાત હોવું જોઈએ, છે ને બધા પાસે? ઓકે, ચલો હવે આપણે આગળ જોઈએ. કાલે આપણે ક્યાં સુધી હતા? તો કે ઈંટોની મારી ચેપ્ટર 1માં પ્રશ્ન નંબર આગળ 4 આપણે જોઈએ. નીચે આપેલા ઈંટના રેખાચિત્ર પરથી પ્રશ્નના જવાબ લખો. એ આપણે ભણ્યા હતા. હવે તો કે ઈંટ દોરી હતી, પછી પ્રશ્ન લખ્યા હતા બધા જ નીચે, અને બધાના પ્રશ્નના જવાબ લખ્યા હતા. એ બાજુથી આકાર કેવો દેખાય છે? તો કે લંબચોરસ. બી બાજુથી આકાર કેવો દેખાય છે? લંબચોરસ. સી બાજુથી આકાર કેવો દેખાય છે? તો કે લંબચોરસ. આપણે એ, બી અને સી આપેલું હતો, નંબર આપ્યા હતા ને, બી અને સી. કેટલી બાજુ છે? તો આપણે બાજુ કાલે 6 ગણી હતી કે એક બાજુ, બીજી બાજુ, ત્રીજી બાજુ, ચોથી બાજુ, પાંચમી અને આની પાછળની છઠ્ઠી. હવે એ બાજુ અને ખૂણા દોરવા માટે આપણે જોવા માટે શું કરવું પડે? કાં તો તમે એક બોક્સ, કોઈ પણ બોક્સ હોય એનો ઉપયોગ કરી શકો, કારણ કે આપણી પાસે ઈંટ તો છે જ નહીં, બરાબર. અને જો કોઈ પાસે ઈંટ આજુબાજુમાં મકાન બનતા હોય ને ત્યાં હોય, ત્યાંથી આપણે લઈ આવવાની અને જોવાની, અને એના ઉપર શું કરવાનું છે એનો ખ્યાલ મેળવવાનો, ખૂણા જોવાના, એના કેટલા છે ગણવાના, બાજુ ગણવાની, કિનારી ગણવાની. અહીંયા હું મારું પાઉચ છે, બરાબર. તો આપણે ત્રીજા ધોરણમાં પણ પાઉચ ઉપરથી લંબઘન ને સમઘન બોક્સ લઈને, અથવા તો કોઈ પાઉચ છે એના ઉપરથી આપણે જોયું હતું. અહીંયા જો મેં લંબઘન આકાર દેખાય છે ને, છે જ. આ 1, 2, 3 આ એવી રીતના એટલાને લંબઘન આકાર છે. આ ઈંટ જ જોવાની છે તમારે કે આ ઈંટ છે. હવે જુઓ, હું બાજુ છે કેટલી બાજુ? તો કે 6 બાજુ. એમને એમ લખીએ એટલે આપણે પાકું કરી લઈએ કે 6 બાજુ થાય, 6 બાજુ થાય. પણ હું તમને અહીં બતાવું કેવી રીતના થાય. આ એક બાજુ, બીજી બાજુ, આ ત્રીજી બાજુ, આ ચોથી બાજુ, પાંચમી બાજુ, છઠ્ઠી બાજુ. સામસામેની થઈ. આ 1 અને 2, આ 3 અને 4, 5 અને 6 થઈ ગઈ છે બાજુ. હવે ખૂણા જુઓ. ખૂણા છે એ તો અહીંયા ગણીએ આપણે. આ એક ખૂણો, બે ખૂણો, ત્રીજો, ચોથો, પાંચમો. તો સામે પાછા એટલા 1, 2, 3, 4 થઈ ગયા 4, 4. એટલે કે આ 1, 2, 3, 4, 5, 6, 7 અને 8 થઈ ગયા 8 8 ખૂણા. હા, હવે જુઓ, મેં અહીંયા પ્રશ્ન 6 કરીને લખ્યું છે. તમારી બુકમાં 6 પ્રશ્ન કાલે લખ્યા હતા આપણે, પણ છેલ્લો પ્રશ્ન હતો ને શું હતું કે સંપૂર્ણ આકાર કેવો છે. પ્રશ્ન નંબર 7 કરીને લખો. કેટલી કિનારીઓ છે? તો કે 12. મેં અહીં જવાબ લખી આપ્યો જ છે તમને કે 12, પણ તમને ખ્યાલ આવશે નહીં. જો અહીંયા કિનારી આપણે જોઈએ. આ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10, 11 અને 12. અહીંયા જુઓ 1, 2, 3 આ જે હોય ને, આપણે લીટી કહીએ ને ખૂણાની, આજે ખૂણા ઉપર જે બોલી ને આપણે કિનારી, એ ગણવાની છે કિનારી. એને શું કહેવાય? કિનારી. આ 1, આ 2, આ 3 અને 4. હવે એની પાછળની ગણીએ. 5, 6, 7 અને 8. પછી અહીંયા ખૂણા પર આવે કે ના આવે? 9, 10, 11 અને 12. કેટલી કિનારી થઈ? 12 થઈ ને. તમે ઈંટ લેશો અથવા બોક્સ લેશો ને તમારા ઘરે, એટલે તમને ખ્યાલ આવી જશે બોક્સ ઉપરથી, બરાબર. એટલે કેટલી કિનારી છે? તો કે 12 કિનારી. આ પ્રશ્ન આપણે ચોથો અહીંયા સુધી ભણ્યા, બરાબર. હવે એના પછીનો જુઓ, 5મો પ્રશ્ન જોઈએ. હવે આપણે જે લેશું ને એ શું જો કે તો ઈંટ ઉપરથી ભીત, એટલે કે આપણે દિવાલ હોય ને, દિવાલ એ બનાવવાની છે. આપણા અહીંયા છે એ પથ્થરો વાપરીએ છીએ આપણે, એટલે પથ્થર ઉપરથી આપણી દિવાલો બને છે. પણ ઘણા છે રાજસ્થાનમાં તમે જાઓ ને, આપણે કહીએ લાલ કિલ્લો ને, રાજસ્થાનમાં જઈએ એ બાજુ છે એ બધી ઈંટો જ વપરાય છે. ત્યાં પથ્થર હોતા નથી. મકાન જે બનાવવામાં આવે ને ઈંટોના જ બનાવે છે. પછી આપણે જોઈએ કે સુરતની બાજુ જઈએ ને એ બાજુ પણ બધી ઈંટોની જ ઇમારત બનાવવામાં આવે છે, પથ્થર નથી બનાવતા એ, બરાબર. તો આપણે અહીંયા એક ભીત બનાવીએ ઈંટથી. તો ઈંટ કેવડી હોય? મેં કીધું ને કે આ પાઉચ આટલા જે અવળી જ ઈંટ હોય. તો એના માટે આપણે બનાવીએ. કેવી રીતના બનાવી શકશું આપણે? તો જોઈએ એના પછીનો પ્રશ્ન, બરાબર. તમારે પણ એના પછીના પ્રશ્ન માટે જો અહીંયા થોડીક જગ્યા હોય નીચે તો નહીં દોરવાની, બરાબર. નવા પેજ ઉપર જાઓ, નવો પ્રશ્ન લખો અને મારી સાથે દોરતું જવાનું છે. અને સ્કેલ તો ખાસ બધાને જરૂર પડશે, એટલે સ્કેલ તો છે એ ન હોય તો હજી બધા ગોતી લેજો. ચલો એના પછીનો પ્રશ્ન.
આપણે લખીએ સૂચના એની. નીચેની દિવાલ, હું બોલીને લખું છું એટલે તમને લખવામાં તકલીફ પડે નહીં. કેટલી ઈંટોનો ઉપયોગ થયો છે ગણો અને ખાલી સ્થાનમાં લખો. આપણે અહીં એક દિવાલ બનાવશું. પહેલાં શું કરશો તમે બધા? મેં પ્રમ દિવસે એક આપણે લેક્ચર લીધો છે કાલે, અથવા જ્યારે શરૂ થયો ત્યારથી જ કીધું છે કે તમારે બધા સ્કેલ રાખવાની. તમારી નોટમાં શું છે? લાઇનિંગ છે જ, બરાબર? તો 5 લાઇનિંગને આપણે આવી રીતના ડ્રો કરી લેવાનું છે. આ જે છે એ 5 લાઇનિંગ લેવાની, 5 લીટી લેવાની, બરાબર? અને આ છે એ 5 કરતાં વધારે, તો સેન્ટીમીટરનો ઉપયોગ કરશો તો તમને શું થશે? તો કે આગળ જતાં આપણે માપ માપીશું, લંબાઈ છે એ માપતાનો પણ ખ્યાલ આવી જશે. ધોરણ 3માં ભણ્યા હતા જ આપણે લંબાઈ, કે લંબાઈ કેવી રીતના માપવી. માનો કે આ બુક છે તેની લંબાઈ કેમ માપવાની? તો કે અહીં સ્કેલ રાખીને. તો અહીંયા પણ આપણે સ્કેલનો જ ઉપયોગ કરશું. તમે આમ 5 લ્યો, તમારી લાઇનિંગ છે ને એ 5 લાઇનિંગ લ્યો છો. હું અહીંયા 5 લાઇનિંગ બનાવું છું, એટલે 5 લાઇનિંગ લઈ આવી રીતના 5 લાઇનિંગનો ઉપયોગ કરો. થઈ ગયું? હવે આડી આમ કેટલી લેશો? તો કે 7. અહીંયા 5 છે એટલે 5 એ 5 નહીં લેવાનું, તો ચોરસ બની જશે. આપણે દિવાલ લંબચોરસ જ બનાવી છે, તો અહીંયા શું લેશું? તો કે 7 અથવા 8 લઈ શકાય. એટલું લઈને આટલું દોરો, બરાબર? બધાય તમારી જે લીટી છે એની ઉપર જ લીટી દોરવાની, ખાસ ધ્યાન રાખજો, નકર તમારે બે લીટી દેખાશે. ઘણી શું થાય, અહીંયા લીટી હોય અને એની અંદર લીટી દોરશે. લીટી ઉપર જ લીટી દોરીને આવી રીતના ડ્રો કરવાનું છે. હવે તો કે નાના નાના લંબચોરસ બોક્સ બનાવી લેવાના. આપણી ઈંટો બની. શું બની છે? ઈંટો. કેટલી ઈંટ બની? આ 4 ઈંટ બની. હવે એની નીચે જુઓ, ઈંટ ઉપર ઈંટ રાખશું તો દિવાલ છે એ તમે ધક્કો મારશો તો પડી નહીં જાય. આમ 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 દોરશો આપણે ઈંટ, આ ભીત છે આ આમ દોરી શકાશે? ઈંટ ઉપર ઈંટ થપ્પો પાડી પછી કટશે તો પડી નહીં જાય? પડી જાય? આમ ઈંટ ન દોરાય. આની દિવાલ છે ને આપણે એ જ આજે ભણવાનું છે કે ઈંટની દિવાલ બનાવવી હોય તો કઈ રીતના બને. તો પેલી જે હોય ઈંટ એવી રીતના 1 2 3 4 ઈંટ મૂકવાની. પછી અહીંયા 2 જે ઈંટ છે એને જ્યાં આપણે ભેગી થઈ છે, એટલે કે જોઈન્ટ કરી છે, અહીંથી સિમેન્ટથી આપણે ભેગી કરીએ ને, તમે જોયું છે કે મકાન ચણતા હોય ત્યારે દિવાલો ચણવા માટે આપણે પથ્થર જે મૂકતા હોય, એક પથ્થર બીજો પથ્થર, પહેલાં લીટી એટલે એક લાઈન કરે છે. આ 1 2 3 4 પથ્થર મૂકે. નીચેથી આપણે શરૂ કરીએ, બરાબર? 1 2 3 4 ઈંટ મૂકી. હવે એની ઉપર કેવી મૂકવાની છે? તો કે અહીંયા જે છે એ અડધી, એટલે આ અડધી છે આપણે આખી, આ ભીત છે આખી છે, આપણે તો અહીંયા કટકો થયો છે એવી રીતનો, બરાબર? આ બીજી ઈંટ મૂકી. 2 ઈંટની વચ્ચે એક ઈંટ મૂકવાની. શું મૂકવાની? બીજી આખી ઈંટ મૂકવાની, જેથી કરીને આ દિવાલ છે કેવી બનશે? મજબૂત બનશે. અહીંયા પણ એવી જ રીતના આવી રીતના ડ્રો કરી લો બધાય. પેલું તો કે 4 કરો, પછી નીચે 2 ઈંટ, એટલે આખી ઈંટ છે એની વચ્ચે લીટી, આખી ઈંટની નીચે વચ્ચે લીટી, આખી ઈંટની વચ્ચે લીટી, આની વચ્ચે લીટી. આવી રીતના એક દિવાલ બનશે. આ શું બનશે? દિવાલ. અહીં લખ્યું છે દિવાલમાં કેટલી ઈંટનો ઉપયોગ થયો. તો હવે આપણે શું કરવાનું છે? ઈંટ ગણવાની છે. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 અને 18. કેટલી ઈંટો થઈ? 18 ઈંટ. જો અહીંયા આપણે કીધું છે ઈંટોનો ઉપયોગ થયો છે. કુલ કેટલી ઈંટોને? આ જે નાની નાની ઈંટો આ છે એ આપણે દેખાય છે, અડધી ઈંટ દેખાય છે. અહીંયા આપણે આખી જ ઈંટની વાત કરી છે, એટલે કેટલી ઈંટો છે? તો લખશું કુલ 18 ઈંટોનો ઉપયોગ થયો છે. થોડોક ટાઈમ આપીશ એટલે બધા દોરાઈ જાય. નીચે જવાબ માટે લખવાનું, અથવા જવાબ કરીને લખી શકાય, અથવા તમને મેં કીધું એમ કે કોઈ નિશાની કરીને જવાબ લખી લો, બરાબર? બધા જ આટલું લખી લેશે, બધા. થોડોક ટાઈમ આપું છું એટલે લખાય છે તમારે. ત્યાં સુધીમાં હું બાજુમાં બીજો પ્રશ્ન આપણે કરવાનો છે. એના પછીનો પ્રશ્ન જોઈએ. નીચેની દિવાલની ઈંટોમાં ખૂટતા સ્થાન પૂર્ણ કરો. હવે અહીંયા પણ હું દિવાલ બનાવીશ.
આખી દિવાલની જ બનાવવાની. અહીંયા ખૂટતી સંખ્યા લખવાની છે આપણે. તમારે તો લાઇનિંગ તમારી આપેલી છે એની ઉપર જ કરવાનું છે. ચલો અહીંયા થઈ ગયું છે. એના પછીનો અહીંયા પ્રશ્ન જુઓ. હવે એના પછીનો, નીચેની દિવાલની ઈંટોમાં ખૂટતા સ્થાન પૂર્ણ કરો. આ મેં શું બનાવ્યું છે? પાછું દિવાલ જ છે બનાવી ને. પેલા 4 ઈંટો મૂકી, પછી 3 મૂકી, પછી 2 મૂકી, 1 મૂકી. હવે આમાં હું સંખ્યા લખીશ. 261, 266, 263 અને 270. ચલો હવે આ સંખ્યાને આપણે ખૂટતી છે કીધું જ છે આપણે. ખૂટતા સ્થાન પૂર્ણ કરો. ચલો 61 છે આપણે ખબર છે. અહીં 63 છે, અહીં 61 છે. કઈ બાજુથી શરૂ થશે? હા, આ બાજુથી 262. અહીં શું આવશે? 264. હવે જુઓ તમે ચડશો કઈ બાજુથી? આ પ્રશ્ન ઉપરથી આપણે ચડતો અને ઉતરતો ક્રમ બે પણ શીખવે છે. ચડવાનું છે કઈ બાજુથી? અહીંથી ચડશો કે આમથી થઈ ચડશો? હા, અહીંથી જ ચડવાનું હોય ને. 265, 266, 267, 268 અને 269 અને 270 આપેલા જ છે. આ રીતના ચડતો ક્રમ અને ઉતરતો ક્રમ શીખી શકાય કે આમ જે છે એ ચડવાનું છે, બરાબર, અહીંથી આમ. પણ જો ઉપરની સંખ્યા આપેલી હોય તો આપણે નીચે ઉતરીએ છીએ, બરાબર. ઉપર મોટી સંખ્યા છે એના ઉપરથી આમ લખવી તો અહીં શું કે 270, 269, 268 એમ આમ ઉતરવાનું છે. ઊંધા એટલા થશે. આ ઉતરતો ક્રમ થયો અને આ થયો ચડતો ક્રમ થયો. બધા જ આ દોરી અને સંખ્યા પણ લખી લો. આવી જ રીતનાનો બીજો ગોઠો તમારે જાતે કરવાનો છે. એટલે હું આ તમે લખી લો, પછી પાછો આમાં જ હું બીજી સંખ્યા લખી દઉં છું. એ તમારે 8W કરવાની છે, બરાબર. આ લખી લો એટલે પછી બીજી સંખ્યામાં લખી દઈશ, બરાબર. થોડુંક લખવામાં થોડીક સ્પીડ કરવાની છે, બરાબર. આમથી આમ જોવાનું નથી. જ્યાં આપણે લેક્ચર છે એમાં જ ધ્યાન આપવાનું છે. એટલે પાછળ રહી પણ ના જાય અને પણ ભૂસાઈ પણ ના જાય, બરાબર. નીચે આપેલ આકૃતિમાં કેટલી બાજુઓ છે? તે લખો. ચલો બધાના લખાઈ ગયો હશે, બરાબર. હવે આ થયું આટલું તમારે પૂરું થાય પછી અહીંયા પ્રશ્ન એના પછીનો શરૂ કરવાનો છે. એના પછી 2 લીટી છોડી અને પ્રશ્ન શરૂ કરો કે નીચે આપેલી આકૃતિમાં કેટલી બાજુઓ દેખાય છે. તમને બધાને મેથ્સમાં બહુ મજા આવે છે ને? કારણ કે શું કામે તો કે આકૃતિ દોરવાની આવે ને એટલે તમે જે આકૃતિ દોરો છો એમાં ઘરે બેઠા બેઠા રંગ પણ ભરી શકશો. હા, તમારે જાતે આમાં દોરવાની, આ બધી દોરી એમાં રંગ પણ ભરી શકાય. અહીંથી શું કરવાનું છે? બધા એ કલર અલગ અલગ બોરી અને સરસ ડેકોરેશન કરીને આપણે મજા લેવાની છે. કંઈ વાંધો નહીં. હાલો અહીંયા નીચે આપેલી આકૃતિઓમાં કેટલીક બાજુઓ દેખાય છે એ લખો. હું અહીંયા આકૃતિ દોરીશ, તમારે પણ દોરવાની છે. નાની નાની દોરો અને પછી જ A, B, C, ના D. હવે જુઓ A, B, C, D 4 આકૃતિ દોરી. તમે આકૃતિ દોરો એની નીચે ખાલી જગ્યા કરવાની છે બધાની. એક લીટીમાં દોરો, પછી નીચે એક લીટીમાં ખાલી જગ્યા કરો, બીજી દોરો એની નીચે. તમારી રીતે કરી શકો. માનો કે તમે 4 આકૃતિ સીધી દોરવી છે તો સીધી દોરો અને સામે લીટી પણ કરી શકો.
હવે જુઓ આપણે એમ કીધું કે નીચે આપેલી આકૃતિમાં કેટલી બાજુઓ છે. આપણે હમણાં જ અહીંયા ઈંટ દોરી હતી અને પછી એમાં પ્રશ્ન નંબર 4માં જોયું હતું નીચે કે કેટલાય કિનારી છે, કેટલી બાજુ છે અને કેટલા ખૂણા છે. અહીંયા આપણે ખાલી બાજુઓ જ પૂછી છે. બાજુઓ જોવા માટે શું હોય તો કે આપણે અહીંયા જોવાની છે કેટલી બાજુઓ દેખાય છે. એક બાજુ, બીજી બાજુ. હવે આ કિનારી કહેવાય કે બાજુ કહેવાય. કેને કિનારી ને કેને બાજુ કહેવાય ને એ ખાસ યાદ રાખવાનું છે. જુઓ આપણે કાલે જે જોયું હતું ને એના ઉપરથી બતાવું કે આપણે જે આખી આ જોઈએ છે ને એ બાજુ છે. આને કિનારી, કિનારી એટલે સમજી જ લેવાનું કે આ કોર્નર હોય એને કિનારી કહેવાય, આને હોય ને એને કિનારી કહેવાય. આપણે અહીં બાજુ પૂછી છે એટલે શું પૂછશું આપણે તો કે આખી આપણે ગણવાની છે. એક બાજુ, આ બીજી બાજુ, આ ત્રીજી બાજુ. તમને પૂછ્યું છે કેટલી બાજુઓ દેખાય છે, એમ નથી પૂછ્યું કે આકાર કયો છે અને એની કેટલી બાજુ થાય છે. અહીંયા આપણે ખાલી પૂછ્યું કે તમને આ જે આકૃતિ દોરી છે એમાં કેટલી બાજુ દેખાય છે. હા 3. કેટલી દેખાય છે? 3. હવે અહીંયા જુઓ કેટલી દેખાય છે તો કે 1 અને 2. તો લખો 2. અહીંયા કેટલી દેખાય છે? એક જ બાજુ દેખાય તો લખો 1. અહીંયા કેટલી દેખાય છે? 1 અને 2 બાજુ તો 2 બાજુ લખવાનું. જુઓ પ્રશ્નને ખાસ જોવાનો, સમજવાનો અને પછી લખવાનું છે. ઘણીવાર શું કરશો આ ચોરસ છે તો આપણે એમ જો ચોરસને કેટલી બાજુ હોય લખ નાખો 4. અહીં તો કાં તો લંબઘન છે લખ નાખો લંબઘનને કેટલી હોય બાજુઓ તો કે 6. અહીંયા તો કાંઈ તો 2 આકાર ભેગા કર્યા પછી તમને ખ્યાલ આવશે. અહીં જોશો ને કે આ તો આકાર નથી તો અહીંયા કેટલી હવે ત્યાં તો એમને જ જોશો કે 2 છે નાખો ને 2. પણ અહીંયા તમે પ્રશ્ન વાંચો તમને દેખાતી બાજુઓ લખો. એટલા માટે આ પ્રશ્ન જ સમજવામાં આવ્યો છે કે એક એક પ્રશ્ન છે એ શું છે અલગ અલગ રીતે પૂછી શકાય આકારોને કે તમને જે આકાર દેખાય છે એમાં દેખાતી જ લખો. આકારની નથી લઈ ગઈ. પ્રશ્ન જે એમ પૂછ્યો હોય કે નીચે આપેલા આકારોની બાજુઓ લખો તો તમારે આખો આકાર જોવાનો છે અને એની આખી એટલે બધી જે નથી દેખાતી પણ લખવી પડે. 3 પછી તો કે 2. અહીંયા તો કે 1 જ છે ને અહીંયા તો કે 1 અને 2 એટલે લખી 2. ચલો દોરી અને લખી લો. આવી જ રીતના પ્રશ્નો પૂછાશે બધા પરીક્ષામાં. અમુક જે ABC છે આ ક્રમ MCQ છે એ અલગ અલગ રીતે પૂછાઈ શકે બધા જ. આવા ઘણા અલગ રીતે અહીંયા આકૃતિ અલગ રીતે તમને આપેલી હોય. ચલો બધા જ લખી લ્યો. નીચેના આકારોમાંથી કઈ બાજુ ઈંટની જણાય છે એના પછીનો પ્રશ્ન આપણે છે. બરાબર, આટલું પહેલાં થઈ જાય પછી આપણે આગળ લખાઈ ગયો હશે બધાને. ચલો હવે એના પછીનું જોઈએ પ્રશ્ન. નીચેના આકારો માંથી કઈ બાજુઓ ઈંટની જણાય છે એટલે કે તેના પર રાઈટ કરો. હવે શું છે અહીંયા પ્રશ્ન સમજો પહેલા કે નીચે આપેલા આકારોમાંથી કઈ બાજુ ઈંટની જણાય છે. ઈંટની બધી બાજુ અલગ અલગ હોય એ વાત સાચી પણ અહીંયા ઘણી અલગ અલગ પ્રકારના આકારો દોરીશ. જોજો તમે આ બધા મેં આકારો દોર્યા. હવે તમારે મને પછી કહેવાનું છે કે આમાંથી કઈ આકાર છે એ ઈંટનો લાગે છે કે ઈંટની બાજુ લાગે છે, ઊભી, આડી, બધી જ બાજુ આપણે જોઈને જવાબ આપવાનો છે. આ બધા મેં આકારો દે આમાં તમને ઈંટનો આકાર હોય કઈ કઈ આકાર ઈંટનો દેખાય. જો આ A, B, C અને D, આ E, આ F અને G. જો મેં અહીંયા ક્રમ આપ્યા એટલે તમને ખ્યાલ આવે, તમે મને જવાબ આપી શકો કે એ આકૃતિ છે ઈંટની લાગે છે તમને ઈંટની હોય એવી નહીં. આ B છે તો કે હા તો કે જે ઈંટની નાની બાજુ જે આપણે બતાવી હતી ને મેં અહીંયા ઈંટ આ જે નાની બાજુ છે એ દેખાય છે ને. હા તો રાઈટ કરું. હવે જુઓ C ત્રિકોણ લાગે છે તો ઈંટ હોય ત્રિકોણ ના હોય. અહીં કઈ છે આકાર કયો છે ષષ્ઠકોણ. તો આકાર છે એ ષષ્ઠકોણ છે ઈંટની આકાર છે નહીં. અહીંયા લંબચોરસ. હવે આ ઈંટનો આકાર છે તો કે હા લંબચોરસ છે. આપણે જો એમને શું પૂછ્યું છે કે ઈંટની જણાતી બાજુ એટલે આપણે ઈંટ જેવી લાગતી હોય ને એ આપણે કહેવાનું. આ ઈંટ જેવી લાગે છે તો કે હા. હવે આ તો કે હા જે આ ઈંટ આડી છે આ ઊભી છે અને આ કઈ છે તો કે આપણે જે સાઈડમાંથી જોઈએ છે નાની બાજુ એ બાજુ છે. બરાબર.
હા, બધા આકારો દોરવાની. શું કામ? તો આકારો દોરવાની પ્રેક્ટિસ પડે. જો અહીં ષષ્ટકોણ આવ્યો છે, અહીં ત્રિકોણ આપ્યો છે, અહીંયા નળાકાર જેવો આકાર આપ્યો છે, તો આ બધા આકારો આપણે દોરીશું ને તો જ ખ્યાલ આવશે. નકર શું કરીશું કે જોઈ લેશું આમાંથી ચોરસ ને લંબચોરસ હશે, એમાં બધામાં રાઈટ ચોરસ આવે નહીં, કારણ કે ઈંટની બધી જ બાજુ લંબચોરસ હોય. શું હોય? બધી જ બાજુઓ લંબચોરસ હોય. એટલે આ પ્રશ્નમાં શું જોવાનું? તો કે પ્રશ્ન જોઈ લેવાનો, પછી બધા જ આકારો લંબચોરસ. અહીંયા છે લંબચોરસ, પણ અહીં ગોળ બાજુ હોય ઈંટની? ના હોય. બરોબર. ચલો હવે એના પછી હવે આપણે જોઈએ ને, તો હું ઈંટો અમુક દોરું છું. આ તમે લખી લ્યો, ત્યાં સુધી સમજાવું છું કે અમુક ઈંટો દોરું. એમાંથી તમારે મને કહેવાની છે કઈ ઈંટ નાની છે, કઈ ઈંટ મોટી છે. અલગ અલગ પ્રકારની ઈંટો હોય છે. નાની ઈંટ હોય, મોટી ઈંટ હોય, સિમેન્ટની ઈંટ. હવે છે એ સિમેન્ટના આપણે ખબર છે કે પથ્થરો છે, પહેલાં શું હતી? પીળા પથ્થર આપણે કહીએ ને, એમાં ભૂખી હોય એ આવતા. હવે સિમેન્ટના પણ પથ્થર આવવા માંડ્યા. એવી જ રીતના ઈંટના પણ બે પ્રકાર થઈ ગયા. લાલ ઈંટ હોય છે અને જે આપણે સિમેન્ટની ઈંટ કહીએ ને એવો આકાર પણ આપે છે સિમેન્ટનો, જેથી કરીને અમુક દિવાલો બનાવવા માટે ડિઝાઇન બનાવવી હોય ને એના માટે ઈંટનો પણ ઉપયોગ કરી શકે. એ આપણે આગળ ભણવાનું છે કે ઈંટ ઉપરથી કઈ કઈ ડિઝાઇન બનાવી શકાય એ. એટલે આટલું બધાએ લખી લીધું છે. હવે જુઓ, આપણે અહીંયા એક તો આકૃતિ બનાવેલી છે, ઈંટની જ બનાવેલી દિવાલ છે. હવે અહીંયા હું બીજી બનાવું છું. એના પછીના પ્રશ્ન માટે સમજવાનું છે, બરાબર? તો પ્રશ્ન એના પછીનો છે, એટલે આ જે લખાઈ જાય પછી આપણે શું કરવાનું? તો કે બે લીટી છોડી અને પ્રશ્ન લખવાનો છે. એના પછીનો પ્રશ્ન લખો. નીચેનામાંથી કઈ દિવાલ મજબૂત હશે? તેની નીચે રાઈટ કરો. હવે હું અહીંયા દિવાલ દોરું છું બે, બરાબર? એમાંથી તમારે મને કહેવાની છે કે આ બેમાંથી કઈ છે એ મજબૂત થાય છે, બરાબર? આ બધાએ મારી સાથે દોરવાનું છે. જો તમારે દોરવાનું બાકી રહી જાય તો સમજી લેવાનું અને પછી હોમવર્કમાં દોરવાનું. અત્યારે આપણે હોમવર્કમાં એ જ લેસન હોય, કારણ કે ફ્રી હોય એટલે આપણે આના જેવી પણ બીજી દોરે. જો અહીંયા આપણે બાજુમાં જોશું કે આપણે મેં જો અહીંયા કોઈ ને ખૂટતી સંખ્યા, એવી જ દિવાલ તમારે બનાવવાની, એમાં અમુક સંખ્યા લખવાની અને ફરી પાછી એમાં જવાબ લખવાના. હવે અહીંયા જુઓ, નીચેમાંથી કઈ દિવાલ મજબૂત હશે? આ બંને દિવાલ બનાવેલી છે. આ શું છે? તો કે એકની ઉપર એક ઈંટ મૂકેલી છે, એક મૂકી, એની ઉપર બીજી મૂકી, એની ઉપર ત્રીજી મૂકી, એમ દિવાલ બની છે. હવે તમારે ઘરે બનાવવાની, આ પ્રેક્ટિસ ખાસ કરવાની. શું કામ? તો જો પ્રવૃત્તિ કરશો તો જ ખ્યાલ આવશે. આ દિવાલ બનાવવાની અને પછી શું કરવાનું છે? તો કે દિવાલમાંથી આમ બોલ મારવાનો, બરાબર? આજની રમત બપોર પછી આપણે રમીએ ને, લેક્ચર પૂરા થાય ને પછી આ રમત રમવાની બધાએ. શું? તો કે આવી રીતના દિવાલ બનાવો અને પછી બોલ મારો, તો એ દિવાલ પડી જાય છે કે આવી રીતના દિવાલ બનાવવાની. પથ્થર આપણે હોય ને નાના નાના, મેં કીધું કે બોક્સ લઈ લો અથવા તમારે રમકડાના પણ કોઈ હોય એવું, તો જે પણ રમકડા હોય આપણે એને એવી રીતના ગોઠવો. ગમે એ આકારના રમકડા હોય તોય પણ ચાલશે, પણ તમે તોય તમને ખ્યાલ આવશે કે આ છે ને એ નહીં પડે. શું કામે? તો કે અહીંયા આપણે શું આવ્યું છે? સપોર્ટ આવી ગયો. આપણે કહીએ ને કે અહીંયા સિમેન્ટ ભરશે એટલે આ દિવાલ છે, પછી અહીંયા તો કે અહીંયા જે આ વચ્ચે છે ને આનો જે આપણે કહીએ ને કે સિમેન્ટનો ભાગ એ અહીંયા આવ્યો એટલે આ દિવાલ છે મજબૂત બની. શું બની? મજબૂત દિવાલ બની. આ એ દિવાલ છે અને આ બી દિવાલ છે. આપણે પૂછ્યું મજબૂત દિવાલ કઈ છે? તો અહીંયા શું થયું? તો કે અહીંયા સિમેન્ટ આવ્યું, અહીંયા સિમેન્ટ આવીને અહીંયા આજે બે જોઈન્ટ ઈંટ થાય છે એ મજબૂત બની છે. અને આમાં શું છે? તો કે અહીંયા બધે જ સિમેન્ટ ભરશે. આપણે ખબર છે કે આ બધી છે અહીંયા બધે સિમેન્ટ એક જ સરખો લાઈનમાં ભરાય, તેથી શું થશે? તમે મારશો એટલે આ જે સિમેન્ટ છે એ ખુલશે એટલે આખી દિવાલ જ પડી જશે. અને આપણે ખબર છે કે ભૂકંપ આવે છે ત્યારે જોઈએ છીએ ને આપણે કે આપણે ઈંટની જ્યાં હોય ને તિરાડ બને, તો અહીંયા તિરાડ પહેલાં બને. શું કામે? તમે ક્યારે આમ ઊભી તિરાડ નહીં જોઈએ, આમાં ત્રાસી તિરાડ જોઈશે. કારણ કે અહીંથી તમે માગશો ને, તમને ખબર છે આપણે સ્પોર્ટ ડેમાં છે એવું રહીમાં હતા, ગ્લાસને ગોઠવા હતા, ખબર છે? એ પણ કરી શકાય. ગ્લાસને તમારે એક ઉપર એક ગ્લાસ મૂકી શકાય અને મૂકશો તો ફટ પડી જશે. પણ અહીંયા રીતના શું છે? આ એ જ ગોઠવાય. નીચે 4 ઈંટ મૂકો, એની ઉપર તો કે ત્રાસી આમ મૂકો, આને મારશો તો આ કાક ખૂણો પડશે, જ્યાં બોલ લાગશે ત્યાંથી જ દિવાલ પડશે, બરાબર? આ બધી આ બે આકૃતિ દોરવાની છે.
ખાસ, કારણ કે તો જ પરીક્ષામાં આપણે જવાબ લખી શકશું અને વિચારી શકશું. બે દોરવાની છે અને આ પણ મેં કીધું એમ કે દિવાલ છે, આ ખૂટતી સંખ્યા બનાવવાની દિવાલ, એમાં ખૂટતી સંખ્યા તમારી જાતે રકમ લખવાની અને જવાબ પૂરવાના. આ તમારું હોમવર્ક છે, બરાબર. બધા HW માટે HWની બુક છે એમાં અલગ આ બે પ્રશ્ન ફરી કરવાના. અહીંયા નવું સંખ્યા લખવાની છે બધાને અને પછી લખવાની, તમારી જાતે લખી શકો, કોઈ પણ રકમ લખવાની છૂટ છે, બરાબર. અહીંથી લખવાની અને ઓલી બાજુથી કોઈ પણ સંખ્યા લખી લેવાની અને અહીંયા શું છે તો કે આ બે દિવાલ છે એને બનાવવાની, ઘરે પ્રવૃત્તિ કરવાની છે, બરાબર. આમ પ્રવૃત્તિ લખજો, પ્રવૃત્તિ, અને પછી તો કે બેનો ઘરે પ્રેક્ટિસ કરવાની. કોઈ પણ ગ્લાસ છે, કોઈ પણ બોક્સ છે ઘણા પાસે તો, બરાબર. આજે આપણે અહીંયા સુધી રાખશું આ 5મા લેક્ચર. અહીંથી આગળ આપણે કાલે ભણીશું, બરાબર. તો થેન્ક યુ બધાને.